મંગલમ મનોવાટ્યમ સર્વમંગલમ નમઃ સમય શાળાય ગાથા 121, 22, 23, 24 ને 25 5 ગાથા ઉપરનું મથાળું હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે. શ્રી સમયસાર શાસ્ત્ર કરતા ગ્રંથિકાર ગાથા 121 થી 25 હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે. આની પહેલા ઉદ્ગલનું પરિણામીપણું સિદ્ધ કર્યું. હવે જીવનું ગાથા બોલો. સ્વયં નહીં બદન સ્વયં ક્રોધ ભાવે પરિણમે તો જીવ તુજ મત વિશે પરિણમ નહીં ન બને હરે ક્રોધાદિ ભાવે જો સ્વયં નહીં જીવ પોતે પરિણમે સંસારનો જય ભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે જો ક્રોધ પૂજલ કર્મ જીવને પરિણમાવે ક્રોધમાં ક્યમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહીં પરિણમે અથવા સ્વયં જીવ ક્રોધ ભાવે પરિણમે તુજ બુદ્ધિ છે તો ક્રોધ જીવને પરિણમાવે ક્રોધમાં મિથ્યા બને ક્રોધોપયોગી ક્રોધ જીવમાનોપયોગી માન છે માયોપયુક્ત જીવ માયાને લોભોપયુક્ત લોભ જ બને. મૂળમાં બધી વાત કહી દીધી છે. ટીકા જો જીવ કર્મમાં સ્વયં નહીં બંધાયો થવો ક્રોધાદિ ભાવે સ્વયં ન પરિણમે તો તે ખરેખર અપરિણામી ઠરે. એક લીટીમાં બહુ સરસ વાત મૂકી હતી. એમ ન કહ્યું કે જીવ ક્રોધાદિ ભાવે સ્વયં પરિણમે છે, એમ ન કહ્યું. પેલા નિમિત્તનું લક્ષ થાય છે, નહીતર ક્રોધ સ્વયં પરિણમે તો એનો સ્વભાવ છે. ફરીથી જો જીવ કર્મમાં સ્વયં નહીં બંધાયો થકો ક્રોધાદિ ભાવે સ્વયં ન પરિણમે તો તે ખરેખર અપરિણામી ઠરે. ક્રોધ રૂપે પરિણમે છે એ એનો વિભાવ સ્વભાવ છે, મૂળ સ્વભાવ નથી. નકર કાયમ પરિણમા કરે અને તો ક્રોધ સ્વાશ્રિત થઈ જાય. પરિણમે છે સ્વયં, પણ એમાં પરના લક્ષ્ય પરિણમે છે. એટલું કહેવા માટે આ નૈમિતિક છે. આ ક્રોધાદિ ભાવ જીવનો સ્વભાવ ભાવ નથી, એટલે નિમિત્તની વાત મૂકી દીધી વચ્ચે. જો જીવ કર્મમાં સ્વયં નહીં બંધાયો તકો ક્રોધાદિ ભાવે સ્વયં ન પરિણમે તો ખરેખર અપરિણામી ઠરે.
એમ થતા સંસારનો અભાવ થાય. કેમ કે ક્રોધાદી ભાવે પરણમે તો એનો ત્રિકાળી સ્વભાવ થઈ જાય. એમ નથી. આવું કર્મને પણ કર્મ કહેવાય, પણ અહીંયા સ્વયં બંધાયો છે પોતે. આગળ આવશે. એમ થતા સંસારનો ભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે ઉદ્ગલ કર્મ, જોયું, ઉદ્ગલ કર્મ બંધાયેલું છે પણ એને પરણવાવતો નથી. ઉદ્ગલ કર્મ જે ક્રોધાદિક દ્રવ્ય કર્મ લીધું, જોયું, તે જીવને ક્રોધાદિ ભાવે પરણમાવે છે, તેથી સંસારનો અભાવ થતો નથી. એમ જો તારો તર્ક હોય તો એ તર્ક ખોટો છે. કર્મ બંધાયેલો છે એ વાત સાચી. ક્રોધાદિ રૂપે પરણમે છે ત્યારે એનું ક્રોધનું લક્ષ કરે છે એ સાચું, વાત તારી સાચી છે. પણ એ ક્રોધ નામનું જે જળ કર્મ છે એ જીવને ક્રોધ રૂપે પરણમાવતો નથી. એમ તર્ક કરવામાં આવે કે ઉદ્ગલ કર્મ જે ક્રોધાદિક દ્રવ્ય કર્મ, તે દ્રવ્ય કર્મ તે જીવને ક્રોધાદિ ભાવે પરણમાવે છે, તેથી સંસારનો અભાવ થતો નથી. તમે કહ્યું સંસારનો અભાવ થાય, અમે કહ્યું સંસારનો અભાવ ન થાય. હા, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે. ઉદ્ગલ કર્મ ક્રોધાદિક છે, દ્રવ્ય કર્મ બેન, ઉદ્ગલ કર્મ ક્રોધાદિક છે દ્રવ્ય કર્મ, તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિ ભાવે પરણમાવે કે સ્વયં પરિણમતા ને? બોલ. ક્રોધાદિ ભાવે તો જીવ સ્વયં પરણમે છે, અને એમાં નિમિત્ત દેખીને તું એમ કહેતો કે ઈ પરણમાવે છે, તોય તારી ભૂલ છે. ઈ પરણમાવતું નથી. ક્રોધ રૂપે પરણમે છે પોતે, ક્રોધનું નિમિત્ત છે, પણ એ નિમિત્ત આને પરણમાવે છે બળાત્કારે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણામને કરે છે, એ વસ્તુની સ્થિતિ નથી. એમ જૈન દર્શન પરિપૂર્ણ. ક્રોધાદિ ભાવે સ્વયં પરણે છે એની યોગ્યતાથી એટલી વાત સાચી છે, પણ એમાં દ્રવ્ય કર્મનું નિમિત્ત છે એ વાત સાચી, પણ નિમિત્ત એને પરણમાવે છે એ વાત તારી ખોટી છે. પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણામો શકાય, પરિણમી શકાય નહીં. કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહીં. જો આત્મા સ્વયં ક્રોધ રૂપે ન પરણમે તો જળ કર્મ એને ક્રોધ રૂપે પરણમાવી શકે નહીં. અપરિણામીને પરિણામ શક્તિ કોઈ આપી શકે નહીં. અને જો સ્વયં ક્રોધ રૂપે પરણમે છે પોતાની મેળે, સ્વયં પરિણમતાને તો પર પરિણમનારની અન્ય પરિણમાવનારની અપેક્ષા ન હોય. કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. આ રીતે બંને પક્ષ અસત્ય છે. તેથી જીવ પરિણમન સ્વભાવ વાળો સ્વયં હો, ક્રોધાદિ રૂપે સ્વયં પરમે છે, મિથ્યાત્વ રૂપે સ્વયં પરમે છે. તે મિથ્યાત્વ રૂપે પરમે એક સમય તો સૌ સમય થઈ જાય એમ પણ નથી. કેમ કે વિભાવ પરલક્ષ્ય થાય છે. 13મી ગાથામાં લીધું છે. હે થવા યોગ શબ્દ લખો, પણ કરનાર જૂના કર્મ લખો, નિમિત્ત કરતા. કેમ કે એ નવે તત્વ વિભાવ છે, સ્વભાવ નથી, વિશેષ ભાવ છે. મોક્ષ પણ વિશેષ ભાવ છે. કર્મના અભાવની અપેક્ષા રાખે છે. નિરપેક્ષ લઈ સાપેક્ષનું જ્ઞાન કરાયું અને કરતા બધી છોડાવી અને દ્રવ્યદૃષ્ટિ કરાવી, એટલું બધું 13મી ગાથામાં છે. બોલો, હવે સ્વયં ક્રોધ રૂપે પરણમે છે એ કેવું છે? છતાં પહેલી લીટીમાં કહી દીધું કે કર્મ બંધાયેલું તો છે અનાદિનું. છતાં એને પરણમાવતું નથી. સ્વયં પરણમે છે બસ.
એટલે એ પર્યાયનો દોષ છે એ એમ સિદ્ધ કરે છે ને કે પરિણમે છે સ્વયં એટલે એમાં દોષ ઉભો કરે છે એ પર્યાય પોતે છે. પર્યાય પોતે ક્રોધ રૂપે પરિણમે છે, પણ એકલો એકલો પોતાની મેળે ક્રોધ રૂપે પરિણમતો નથી. બરાબર. પરિણમે છે સ્વયં. બરાબર. એ આગળ આવશે, આપણે વાત થઈ હતી હે સ્ફટિક મુનિના દાખલા. સ્ફટિક મુનિના દાખલામાં છે કે સ્ફટિક મણિ લાલ રૂપે સ્વયં પોતાની મેળે પરિણમતો નથી. પોતાની મેળે એટલે પોતે એમાં નિમિત્ત નથી. પોતે એમાં નિમિત્ત લાલમાં પોતે નિમિત્ત નથી. નથી, પણ બીજો લાલ ફૂલ છે એને પરમાવે છે. હા. નિમિત્તની મુખ્યતાથી વાત કરે, જાણે કરતા કર્મની ભ્રાંતિ થઈ જાય એવો શબ્દ છે, પણ એમ નથી. હા. નિમિત્તની મુખ્યતા યાદ રાખી. હા. ગુરુદેવ કહેતા હતા જરાક પણ જો આગુ પાછું થાય ક્યાંક કર્મને ઉડાડે તોય ભૂલ અને કર્મથી થાય તોય ભૂલ. હા હા હા. અને જીવ કરે છે તોય ભૂલ. જીવ કરે છે તો તોય ભૂલ. આટી ગુટી છે. આટી ગુટી. બે દ્રવ્ય જુદાઈ બતાવી. હે? અહીંયા બે દ્રવ્યની ક્યાંક બે દ્રવ્યની જુદાઈની વાત હોય હા. અને ક્યાંક સ્વભાવની મુખ્યતાની વાત હા. હોય કે સ્વભાવ એનો એવો નથી એટલે અન્ય નિમિત્તની સાપેક્ષતા થાય છે. હા, હા. એની મુખ્યતાથી કરે. હા. અહીંયા અત્યારે બે દ્રવ્યની જુદાઈ બતાવી. હા, બે દ્રવ્ય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા કર્મ સંબંધ નથી. એમ બે દ્રવ્ય છે કરતા, કેમ કે સ્વયં પરિણમે છે અને પરિણામી સિદ્ધ કરવું છે. અહીંયા સાંખ્યમત અપરિણામી માને છે પુરુષને અને જીવને અપરિણામી માને છે. એને સમજાવવા માટે છે કે પ્રકૃતિને પુરુષ પરિણામી છે, બંને પ્રકારની. પરિણામી સ્વભાવ વાળા છે, એનો સ્વભાવ જ પરિણમન છે. ભૂલે અપરિણમન કહ્યું. હા, એ અપરિણામી. એટલે સાંખ્ય મતને મતાર્થી જીવને સમજાવવા માટે કહે છે. બે દ્રવ્યની ભિન્નતા છે, પણ ક્રોધ પોતાની મેળે કરતો નથી. સ્વયંમેવ પરિણમે છે, સાચી વાત છે, પણ એમાં ઉપાદાન તો એ તત્સમયની પર્યાય છે, પણ નિમિત્ત કારણ કર્મનો પણ ઉદય છે. વિભાવમાં નિમિત્ત હોય છે. વિભાવમાં હંમેશા નિમિત્ત હોય જ, નકર સ્વભાવ થઈ જાય. એક બે દોષ આવે, કાં પર્યાયનો સ્વભાવ થઈ જાય કાયમી, અને કાં પોતાને આશ્રય થાય છે એમ આવી જાય. બે દોષ આવે. બે હો. રાગ સ્વયં પર્યાયની યોગ્યતાથી થાય છે એનો સ્વભાવ છે, તો ત્રિકાળ સ્વભાવ નથી, તો કાયમી સ્વભાવ થઈ જાય. અને એ રાગ સ્વાશ્રિત ન હોય, પોતાના નિમિત્તે રાગ રૂપે પરિણમતો નથી, એમાં પર પદાર્થનો નિમિત્ત હોવ એમ. કરતા કર્મ નથી, નિમિત્ત બતાવ્યું. આ રઘામુનિનો કાંટો છે, આમાં કાંઈ પણ આંધણ હાલે નહીં. હાલે આંધણ ક્યારેય ના. અહીંયા જેવું ચોખ્ખું છે એવું ચોખ્ખું માનવું પડે તો કામ આવે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં બસ. આ રીતે બંને પક્ષ અસત્ય છે. હા, તેથી જીવ પરિણમન સ્વભાવ વાળો સ્વયં એવો પોતાની મેળે પરિણમે છે. બરાબર. જ્ઞાન રૂપે પોતાની મેળે પરિણમે, અજ્ઞાન રૂપે પણ પોતાની મેળે પરિણમે. જ્યારે જ્ઞાન રૂપે પરિણમે ત્યારે અભાવ નિમિત્ત થાય, અજ્ઞાન રૂપે પરિણમે તો કર્મનો ઉદય સદભાવ નિમિત્ત થાય. એમ એ 13મી ગાથામાં બે લીધું છે. 8માં નિમિત્ત લીધું, 9માં કરનાર એવો શબ્દ છે. થવાયો અને કરનાર. પછી આખી ટીકામાં પણ એનો ઘણા ઠેકાણે ખુલાસો આવ્યો છે. સ્વ અને પર પોતા જે કારણ છે, સ્વ અને પર કારણ છે એમ લીધું છે. કાઢું 13મી ગાથા. પોતે અને પર જેનું નિમિત્ત કારણ છે. પોતાની પર્યાયની યોગ્યતાની સામે ઉભી.
જ્યાં નિમિત્તથી નથી થતું ત્યાં નિમિત્તને શરૂ થવડાવી દઈએ, અને યોગ્યતા સિદ્ધ કરે તો નિમિત્તને ઉડાડી દઈએ, નિમિત્ત સિદ્ધ કરે તો નિમિત્તથી થાય માને. એવું કાંઈ નથી. નિમિત્ત માત્ર બસ. જો પોતે અને પર જેમના કારણ છે, થવા યોગ અને કરનારી જે શબ્દ હતો ને મૂળમાં, એનો એ ખુલાસો કરે છે. પોતે એટલે પર્યાય અને પર એટલે એનું નિમિત્ત કારણ, સદભાવ કે ભાવ. અરે જ્ઞાન દર્પણમાં તો જેમ છે એમ કહેવાય, કાંઈ એમાં આગું પાછું ન જણાય. તેથી જીવ પરિણમન સ્વભાવવાળો સ્વયંમેવો એમ હોવાથી જેમ ગરુડના ધ્યાન રૂપે પ્રણમેલો મંત્ર સાધક પોતે ગરુડ છે. ગરુડ નિમિત્ત લીધું ને, ગરુડના ધ્યાન રૂપે પ્રણમેલો મંત્ર સાધક પોતે ગરુડ છે. એમ અજ્ઞાન સ્વભાવ વાળા ક્રોધાદ રૂપે જેનો ઉપયોગ પરિણમો છે, એમ એ ક્રોધ ભાવકર્મ, એ ભાવકર્મ છે ને એ અજ્ઞાન રૂપ છે, જ્ઞાન રૂપ નથી. એમાં જળ અચેતન છે. અજ્ઞાન સ્વભાવ વાળા ક્રોધાદિ રૂપે જેનો ઉપયોગ પરિણમો છે, એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. ગરુડના ધ્યાન રૂપે પરિણમેલો પોતે ગરુડ છે. આ રીતે જીવનું પરિણામ સ્વભાવ પણ સિદ્ધ થયું. બોલો, હવે આમાં કઈ ચર્ચા કરવા જેવી હોય તો કરીએ. છે જરા વિષય એવો. પેલી ટીમાઈ છે, આગલી ગાથા છે ને 5, એમાં જો પૂતગલ દ્રવ્ય જીવમાં સ્વયં નહીં બંધાયું થકું, કર્મ ભાવે સ્વયં ન પરિણમે. આમાં એમ છે જો જીવ પૂતગલ દ્રવ્ય, આમાં જો જીવ કર્મમાં સ્વયં નહીં બંધાયો થકો, ક્રોધાદિ ભાવે સ્વયં ન પરિણમે. અક્ષર છે, બેમાં લીધું છે. પૂતગલ પરિણમન સ્વભાવ વાળો તો છે, આ કર્મ પણ એમાં જીવનો વિભાવ નિમિત્ત છે. એટલે જીવની સાથે કર્મનો એક ક્ષેત્રાવગા સંબંધ બંધ્યો છે, અને એક ક્ષેત્રાવગા સંબંધ બંધ છે પેલા લીધો, અને પછી જીવની સાથે કર્મ બંધાયેલું છે એમ લીધું. આમાં જો જીવ કર્મમાં એટલે દ્રવ્ય કર્મમાં સ્વયં નહીં બંધાયો થકો, ક્રોધાદિ ભાવે સ્વયં ન પરિણમે તો તે ખરેખર અપરિણામી ઠરે. જીવની સાથે કર્મનો બંધક થતો નથી એમ જો કહેવામાં આવે તો ક્રોધાદિ ભાવે સ્વયં ન પરિણમે તો અપરિણામી ઠરે. એમ નથી. અહીંયા પરિણામી દ્રવ્ય પરિણમે છે એ સિદ્ધ કરવું છે. નિમિત્ત શબ્દ વાપરો નથી. આમાં ક્યાંય નિમિત્ત શબ્દ વાપરો નથી. છતાં એમાં જે ક્રોધ રૂપે પરિણમે છે એ સ્વાશ્રિત નથી, પરાશ્રિત ક્રોધ છે. ક્રોધમાં ક્રોધ નિમિત્ત છે, ક્રોધને પરિણમાવતું નથી એમ તો કહ્યું. ક્રોધ નામનું દ્રવ્ય કર્મને પરિણમાવતું નથી, પણ એનું લક્ષ્ય ક્યાં જાય છે એટલે ક્રોધ રૂપે પરિણમે છે.
પરણમે છે સ્વતંત્ર પોતે, સમજી ગયા? નિમિત્તથી નિરપેક્ષ એક અપેક્ષા એ પારણામિક ભાવ, અને બીજી અપેક્ષા એ જો તો એ ક્રોધ શ્વાસિત નથી. સ્ફટિક મનની ગાથા કાઢો જરા. નિમિત્તિક સંબંધ અને કર્તા કર્માની જે છે સાંખ્યમતીએ ઈ જેને કરે છે ઈ જે કરે છે. હા. જીવ તો અપરિણામી છે. બસ, જીવ તો બ્રહ્મચારી છે, એને હું લેવા દેવા એમ. એને કર્તા માને છે, એટલે કર્તા માને છે એટલે ખરેખર તો એ અપરિણામી જ માને છે. જીવ પણ અપરિણામી ને પુરુષ પ્રકૃતિ પણ અપરિણામી, પરિણામન એમાં છે જ નહીં. સર્વથા અપરિણામી માને છે, કુટસ્થ. એને કહે છે કે પરિણામી છે, પુરુષ પણ પરિણામી અને પ્રકૃતિ પણ પરિણામી. એટલે સાખ્ય મત ભૂલ જ નથી કરતા પોતાની, એવું છે. પર્યાયને માનતો જ નથી, હા, માનતો જ ઉડાડી. અને બૌદ્ધ મતે દ્રવિડને ઉડાડ્યું. હા, જેટલો પર્યાય પ્રગટ થાય એટલો આત્મા. જે સમયે જન્મે એ સમયે મરી જાય, નાશ થાય. આત્મા જે સમયે જન્મે છે તે સમયે એનો નાશ થાય છે. પર્યાય દૃષ્ટિવાળો, એકાંત, બૌદ્ધ મતે, ક્ષણિકવાદી. હા, એમ નથી. એ સ્ફટિક મુનિનું ક્યાં છે? 279. આજે બેનને બધું યાદ નથી. ઘણો અભ્યાસ છે, વાંચ્યું છે. યાદ શક્તિ બહુ છે. હા, અને મારા ચર્ચાઓ પણ પ્રસંગે બહુ થાય. આ ચર્ચા વધારે થઈ ગઈ સિકોહાબાદમાંથી થઈ. આનો સ્વાધ્યાય કર્યો હતો. સ્વાધ્યાય કર્યો હતો. બસો ને 78 79 છે. 78 નથી. 278 279 78 79 છે બેન. જો મૂળમાં આપણે લેલી ગાથાનો અર્થ કાઢો. હા, જૈન દર્શન બેન, અપૂર્વ દર્શન, અપૂર્વ દર્શન. અને સમય સારમાં બધું બન્યું એક સાથે. એટલે ગુરુદેવે 19 વખત સમાધાય. ગાથાનો અર્થ જેમ સ્ફટિકમણી શુદ્ધ હોવાથી અહીંથી શરૂઆત કરી. સામાન્ય અપેક્ષા એ ત્રિકાળ શુદ્ધ છે, સ્ફટિકમણી શુદ્ધ થતો જ નથી. એમ શુદ્ધ હોવાથી રાગાદિ રૂપે રતાસાદિ રૂપે પોતાની મેળે પરિણમતો નથી. એટલે રાગમાં પર નિમિત્ત હોય, રાગમાં પોતે નિમિત્ત ન હોય. એ કરતાય નથી ને કારણે નથી રાગનું. સ્ફટિક મણીની પર્યાયરાતી થાય ને એનો સ્ફટિક મણી શુદ્ધ કરતાય નથી અને એમાં એ નિમિત્તે થતું નથી. નિમિત્ત બીજું છે. જો પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રક્ત છે, અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે તે રક્ત રાતો આદિ કરાય છે. તેમ જ્ઞાની અર્થાત આત્મા શુદ્ધ હોવાથી, જ્ઞાનીનો અર્થ કર્યો બેન. જે સ્ફટિકમણી શુદ્ધ છે ને સામાન્ય અપેક્ષાએ, એમ ભગવાન આત્મા શુદ્ધ હોવાથી રાગાદિ રૂપે પોતાની મેળે પરિણમતો નથી. હવે એક બાજુ કે સ્વયં પરિણમે છે, અહીંયા જ કે પોતાની મેળે પરિણમતો નથી, એટલે પોતે એમાં નિમિત્ત થતો નથી. નિમિત્ત બીજું છે, એમ ચિંત કરવું છે. એમ આપણે સિકોહાબાદમાં લીધું હતું. આ 10મી સાલમાં બધા પંડિતો બેઠા હતા ને વર્ણિજી વ્યાખ્યાન વાંચીને વ્યા ગયા. પછી મેં પ્રશ્ન પૂછ્યો. બધા 8-10 પંડિત હતા, મોટા ખાં સાથે.
તો રાગની ઉત્પત્તિનું નિયમરૂપ કારણ શું? આપ મને समझाओ શું છે? तो कर्म का उदय आता है तो राग होता है, कर्म का उदय नहीं आता है तो राग नहीं होता। ऐसा नहीं है एकदम। પછી એક બે જીવ તો ભણાવે છે ને એ કે આપ સમજાવો ક્યાં હે? શુદ્ધ સ્વભાવથી ચ્યુત થાય છે ત્યારે રાગ થાય છે, એ નિયમરૂપ કારણ છે, ઓલું નિયમરૂપ કારણ નથી, કેમ કે એના ઉદયમાં પણ રાગ રૂપે પડવું ન પડવું એના અધિકારની વાત છે, એમ જયસન આચાર્ય ભગવાને કહ્યું છે। પરિણમન ઉદય છે માટે રાગ થાય છે એમ નથી, નિયમ ના નિયમમાં। મને તો નિયમ જોઈએ તો કે આપ बताओ शुद्ध स्वभाव च्युत होता है तब राग उत्पन्न होता है, એ વાત ન શુદ્ધ હોવાથી જો રાગાદી રૂપે પોતાની મેળે વિખ્યાત રૂપે પરણમતો નથી, વિખ્યાત રૂપે પરણમે ભલે પણ એનું કારણ પોતે નથી, તો સ્વભાવ થઈ જાય, કરતા હોય તો સ્વભાવ થઈ જાય ને નિમિત્ત હોય સ્વભાવ થઈ જાય। પરંતુ અન્ય રાગાદી દોષો વડે દ્રવ્ય કર્મ, અન્ય રાગાદી દોષો વડે તે રાગી આદિ કરાય છે। ટીકા જેવી રીતે ખરેખર કેવળ એકલો જોયું ખુલાસો કરે છે કાઉન્સમાં, એકલો પોતાની મેળે મેળે રાગ નહીં, પરિણમન શક્તિ પર્યાયની ખરી પણ સ્ફટિકીમાં નિમિત્ત ન થાય। એકલો સ્ફટિકમણી પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં, જોઈ લેજો અદ્ભુત વાત છે, પરિણમન સ્વભાવ તો એનું છે તો પણ પોતાને શુદ્ધ સ્વભાવપણાને લીધે રાગાદેશનું નિમિત્ત નહીં હોવાથી કેટલું ચોખ્ખું કર્યું કે નહીં? સ્ફટિકમણી લાલ રૂપે પરિણમે, એનું લાલનું કારણ સ્ફટિકમણી નથી, એમાં નિમિત્ત નથી, બરાબર, સ્ફટિકમણી નિમિત્ત નથી એમાં, બરાબર। વિભાવમાં સ્વભાવ નિમિત્ત ન હોય, વિભાવમાં પર નિમિત્ત હો, બસ એટલું જ। નિમિત્તપણું નહીં હોવાથી અર્થાત પોતે પોતાને લાલાશ આદિનું પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી કેટલું ચોખ્ખું કર્યું કાઉન્ટમાં, પોતાની મેળે રાગાદી રૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદી રૂપે પરિણમ પામતું હોવાથી સ્ફટિકમણીને રાગાદિકનું નિમિત્ત થાય છે, એવા પદદ્રવ્યો વડે જો શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો જો, આ મૂળ વાત આવી। વિશેષ અપેક્ષાએ એ ચ્યુત થાય છે પર્યાય, સ્વભાવ તો ચ્યુત થતો નથી, એ વિશેષ છે। શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો તો રાગાદી રૂપે, તેવી રીતે ખરેખર કેવળ એકલો આત્મા, આ એકલો આત્મા પરિણમે તો સિદ્ધો ભગવાનનો આત્મા પણ રાગ રૂપે પરિણમવો જોઈએ, બિલકુલ પરિણમતો નથી। પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં બે વાત કરી, એમ કે કુટસ્થ હોય તો ન પણ પરિણમન સ્વભાવ છે ને માટે રાગ રૂપે, એમ નથી, પરિણમન સ્વભાવ હોવા છતાં રાગ રૂપે પરિણમતો નથી। જોતો કરી સંધ્યાબેન, અદ્ભુત વાત છે, પરિણમન સ્વભાવ તો સિદ્ધમાય છે, કેમ રાગ રૂપે પરિણમતો નથી? એમ નથી, પોતાને શુદ્ધ સ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્ત નહીં હોવાથી સ્વાશ્રિત રાગ ન થાય, પરાશ્રિત રાગ થાય, અર્થાત પોતે પોતાને રાગાદિ પરિણમનું નિમિત્ત નહીં હોવાથી પોતાની મેળે રાગાદિ રૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિ રૂપે પામતો હોવાથી આત્માને રાગાદિકનું નિમિત્ત થાય છે, એવા પરદ્રવ્ય વડે એમ। હવે કોઈનો નિરો મૂકી દીધો, પરદ્રવ્ય વડે જેમ લખે તો કરતા કર્મ થઈ જાય નહીં, એ કિંમત છે ને, જો પરદ્રવ્ય વડે પરિણમે તો કરતા કર્મ થઈ જાય, પરદ્રવ્ય ઉપર રાખી દે તો કરતા કર્મ થાય, એમ નથી। અમે તો નિમિત્ત અને કહેતા આવીએ છીએ તો સમજ તો ખરો, નિમિત્તનો અર્થ કે એ નિમિત્ત છે, કરતા નથી એનો। જો શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો તો કોઈ રાગાદિ રૂપે પ્રણમાવાય છે, આવો વસ્તુનો સ્વભાવ છે। સમય સાથો બધા વાતનો ખુલાસો, એક વાત, કોઈ પણ પ્રશ્ન ઉઠે અંદરમાંથી
એને એમાંથી મળી જાય છે, સમાધાન મળી જાય છે. આમાંથી ઉદ્દેશ થઈને જોવે, માટે વિચારે. એમાં તો અકર્તાને અકર્તા રાખ્યું, કર્તાને કર્તા રાખ્યું ને કારણને કારણ રાખ્યું. કારણ રાખ્યું, જેમ છે એમ રાખ્યું. હા, હા. શુદ્ધ સ્વભાવ પણ રાખ્યો સામાન્ય, અને વિશેષમાં એ દોષ થાય છે. એમાં નિમિત્ત શુદ્ધ પણ નથી આત્માનું, પણ નિમિત્ત પરદ્રવ્ય છે. છતાં પરદ્રવ્ય કરતા નથી. નિમિત્ત કરતા એટલે અકર્તા. નિમિત્ત કરતાનો અર્થ અકર્તા, અને કરતા કોણ? અશુદ્ધ ઉપાદાન, રાગનું. બસ ત્રિકાળી ઉપાદાન, એમાં કારણ નથી. પરિણમન સ્વભાવ હોવા છતાં એકલો એકલો રાગ રૂપે મિથ્યાત રૂપે પરિણમે નહીં, દર્શન મોહના ઉદયમાં જોડાય છે. ભગવાને કર્મ જોયું છે. કર્મથી થતું નથી, પણ કર્મના લક્ષ્ય વગર ન થાય. આત્માના લક્ષ્ય મિથ્યાત્મ ન થાય. એટલે જીવ પરનું લક્ષ્ય મજા આવે, મજા. આ સામાન્ય ચીજ છે ને, તોય સમજવામાં આમ બધું સ્વતંત્ર, છૂટું છૂટું, જેમ છે તેમ. પર્યાય પોતે લક્ષ કરે છે જ્યારે દ્રવ્ય કર્મનું, ત્યારે જ રાગની ઉત્પત્તિ થાય છે. ત્યારે રાગની, અને એ રાગની ઉત્પત્તિ જ્યારે થાય છે ત્યારે જ્ઞાતા સ્વભાવને છોડે છે. જ્ઞાતા સ્વભાવને છોડે, સ્વભાવથી ભ્રષ્ટ થાય અને પરભાવને પરદ્રવ્ય મારું એવી કલ્પના કરે તો રાગરૂપે પરણે. પણ રાગરૂપે પરણેમાં કર્મ નિમિત્ત છે, પણ નિમિત્ત એનો કરતા નથી. નિમિત્ત કરતા છે, ઉપાદાન કરતા નથી. બળાત્કારે રાગરૂપે પરણમાવતું નથી. કેમ? એનો ત્રિકાળ સ્વભાવ રાગરૂપે પરણવાનો નથી. એક સમયની પર્યાયની યોગ્યતા તત્સમયની છે. પર્યાયની ભૂલ ને સામે નિમિત્ત બતાવી. નિમિત્ત પર્યાયની પોતાની યોગ્યતા ભૂલ. યોગ્યતા વેદનાનો અભાવ છે ને, ત્યાં સુધી અજ્ઞાન રૂપે જીવ પરણે છે. આચાર્ય દેવે અહીંયા બે ભૂલ કરે છે. એક તો આત્માને રાગનો કરતા માને, કર્મના ઉદયને કરતા માને. કર્મનો ઉદયથી ન થાય ને આત્માથી ન થાય. પર્યાયનો કરતા પર્યાય અશુદ્ધ ઉપાદાન, ત્યારે એને પરપદાર્થ નિમિત્ત હોય છે. બસ એવું ચોખ્ખું કરી નાખ્યું. એક બાજુ સ્વભાવને સુરક્ષિત રાખ્યો, એક બાજુ નિમિત્તને નિમિત્ત પણ રાખ્યો, અને વચમાં જે પર્યાયની યોગ્યતાથી જે ઊભું કરે છે દોષ એ બતાવ્યું. અને આ એક ભાવ રાગનો કરતા નથી, અને દર્શનમોનો ઉદય પણ મિથ્યાત્વનો કરતા નથી. બરાબર. દર્શનમોનો ગમે એવો ઉદય હોય આકરો, એ કરતા ન થાય. કરતા તો પર્યાયનો સમય, તે સમયની પર્યાયનો કરતા પર્યાય છે. સમજ્યા? તો પર્યાયનો કરતા જ્યારે પર્યાય છે તેનું ક્ષણિક ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન. સમજી ગયા? તો એમાં નિમિત્તની અપેક્ષા નથી, નિરપેક્ષ. હવે જ્યારે એમ કહેવાય કે ત્યારે એનું નિમિત્ત કોણ? આત્મા છે કે પર? ત્યારે પર નિમિત્ત છે. ત્યારે નૈમિતિક પર્યાય થઈ ગઈ. નિમિત્તની સાપેક્ષતાથી નૈમિતિક. નિમિત્તથી નિરપેક્ષ જો તો ક્ષણિક ઉપાદાન તત્સમયની યોગ્યતા છે. બસ. પણ કર્મથી રાગ ન થાય ને જીવથી રાગ ન થાય. રાગ રાગથી થાય. રાગ રાગથી થાય તો પછી નિમિત્તનું શું કામ છે? કે ના, જો નિમિત્ત ઉડાડી તો સ્વાશ્રિત રાગ થઈ જશે. વિભાવ ભાવ સ્વાશ્રિત ન હોય, પરાશ્રિત હોય. એમ પરાશ્રિત હોય તો પર નિમિત્ત છે. જે અમુક મત એમ માને છે એકલો આત્મા જ છે, કોઈ જગતમાં બીજું નિમિત્ત નથી, દ્વૈત નથી, અદ્વૈત છે. કે નહીં, એમ નથી. આ કર્મ છે. કાંઈ જો ઉડાડીશ તું તો અજ્ઞાન થશે. બાકી એ તો ઉઠશે ની સ્થિતિ તો જે હશે તે સ્થિતિ તો અનાદિ અનંત. હા, સ્થિતિ પલટશે નહીં, તારું અજ્ઞાન થઈ જશે. બહુ ચોખવટ કરી. એ તો આમાં વેદાંત પરિણામનો સ્વભાવ એવો છો, પણ આત્મા એનો કરતા નથી. અને એમાં આત્મા પરિણમે છે માટે કરતા છે, એ વ્યવહારનું કરતું કે બેન નથી મળતું.
એક સમય રહ્યો નથી એટલે અહીંયા આવ્યો છે. કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે દોષ. કર્તા બુદ્ધિ નંબર 1 છે. અકર્તા લક્ષમાં આવે તો અકર્તાનું લક્ષ થાય તો પર્યાયમાં સાક્ષાત અકર્તા પણ પ્રગટ થાય. એટલે ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય એ વાત યથાર્થ છે. જ્યારે ભૂતાર્થનો આશ્રય કરે ત્યારે પરનું લક્ષ છૂટી જાય છે. નાની પર્યાયનો નિશ્ચય સાથે જ પ્રગટ થાય છે. સ્વાશ્રય કે જાણનાર જણાય છે, પર જણાતું નથી. પેલા જાણનાર છો ને કરનાર નથી. પેલું વાક્ય છે બરાબર, બીજું બીજા સ્થાને છે એ બરાબર. પેલો દ્રવ્યનો નિશ્ચય પછી પર્યાયનો નિશ્ચય. પર્યાયના નિશ્ચયની વાતો ઘણી છેટી કરી, પણ દ્રવ્યના નિશ્ચયની વાતો પહેલા કરી. નાતા છે ને જેમ છે તેમ જાણે છે. જાણવા રૂપે પરિણમે છે, બીજું કઈ નથી. બોલો હવે આમાં કઈ તમે આ ઠીક કહ્યું હમણાં બોલ્યા તમે કે પરિણમે છે માટે કરતા બુદ્ધિ થાય છે, એમ પણ નથી. તમે કહ્યું ને અકર્તાનું લક્ષ છોડે છે ત્યારે કરતા બુદ્ધિ થાય છે. પરિણમે છે માટે કરતા થઈ જાય છે અને પરિણમે તે કરતા છે એ જે વાક્ય છે એ વ્યવહારનું વાક્ય છે. પરિણામી પરિણામ છે ને, પરિણામી લીધો ને, પરિણામે તે કરતા અને પરિણામ તે કર્તા. તો એનો અર્થ પરિણમે છે માટે કરતા બુદ્ધિ તેની પર્યાયને એને કરે છે એમ નથી, એમ નથી. એમાં થાપ ખાઈ જાય છે. એ આપણે ચર્ચા થઈ. પરિણમે છે માટે કરતા એ વાક્ય બોલો. પરિણમે છે કે આ જ્ઞાન રૂપે પરિણમે છે, દર્શન રૂપે ચારિત્ર રૂપે છે, તો પરિણમે છે તો કરતા થયો. તમે અકર્તાની ક્યાં માની થયું? કરતા બુદ્ધિનું સર્ય બેન બહુ ભયંકર છે. ભયંકર એટલે શું કે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. પ્રભુ આ શું લખવું આપે બોલો? ચોખ્ખું છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધમાં આવી નથી, માટે આત્મકર્તા અને જ્ઞાન કર્મ એ પરિણમે છે માટે કરતા અને પરિણામ તે કર્મ એમ લેવું તારે. એ પર્યાયને દ્રવ્ય કરી છે તો દ્રવ્ય તો અનાદિ નું હતું, કેમ જ્ઞાન પ્રગટ ન કર્યું એને? અને જ્ઞાનની પર્યાય આજ કરી શુદ્ધ જ્ઞાનની, તો કેવળ જ્ઞાનની પર્યાય કોણ કરશે પછી? દ્રવ્ય તો એ નહીં છે. એક સમયે શુદ્ધ જ્ઞાન ને કરે, બીજા સમયે કેવળ જ્ઞાન ને કરે, એમ ન હોય. કરતા જે સમયે પર્યાય ને કરે કાયમ માટે એવી પર્યાય કર્યા કરે, પણ પર્યાય ફરે છે માટે એ અકર્તા નક્કી થાય છે. શુદ્ધ જ્ઞાન નો કરતા આત્મા ને કેવળ જ્ઞાન નો કરતા આત્મા એમ નથી. અકર્તા છે નકર પર્યાય ફરવી ન જોઈએ. માટે પરિણમે છે કરતા ઈશ્વરો માન્ય છે, બાકી કરતા બુદ્ધિ એ માન્ય નથી. વ્યવહારના વાક્ય અનેક આવે, નિશ્ચયનો વાક્ય ક્યાંક ક્યાંક હોય. એ તો 320 ગાથા ટંકુ થઈ. હમણાં 102 ગાથા ચાલી અમારે, બહુ સારી ચાલી. તમે હતા કે નહીં? તમે 102 ગાથામાં વિષય સમજવા જેવો છે એટલે કહું છું. 102 ગાથા ગુરુદેવને મેં 10મી સાલમાં અપનાવ્યા. પછી ગુરુદેવને એકલો અંદર જઈને પૂછ્યું એકવાર. પ્રશ્ન પૂછવાની ટેવ નથી. ગુરુદેવ બેઠા હતા બપોરે 1 વાગે લગભગ. એવું પહોંચ્યું.
ગયો એટલે ખુશી થઈ એની રેખામાં વંદન કરીને બેઠો. મેં કીધું, સાહેબ એક પ્રમુખ પ્રશ્ન છે. શું છે બોલો? જે સમયે આત્મા દોષને કરે તે સમયે એ દોષનું ફળ ભોગવા જાય કે આગળ પાછળ છે કે તે જ સમયે ભોગવાઈ જાય? આગળ પાછળ જરાય નથી. એમ જવાબ દીધો. પછી ફટ સમયસર કાઢ્યું પોતે. મેં તો કઈ આધાર માંગ્યો નહોતો. જો લાલભાઈ, આમાં 102 નંબરની ગાથા છે ને, કરતા કર્મધિકારમાં જે સમયે જે રાગરૂપે પ્રણમે એ સમયે તન્મય છે, તેથી તેનો તે સમય કરતા છે ને તે સમયે ભોગતા છે. એમ 4 વાર તન્મય તન્મય એને કયો પર્યાયની સાથે તન્મય. અમરચંદ્ર આચાર્ય તન્મય કહ્યું, માટે કરતા ભોગતા સિદ્ધ કર્યું. હવે એની ટીકા જયસેનાચાર્ય ભગવાને કરી. એમાં એ દોષની યારે તન્મય જ ન લીધો, બિલકુલ તન્મય થતો નથી, અશુદ્ધ ઉપાદાન કરે છે. હા હા, આ કરતો આચાર્ય છે, આ કરતો આચાર્ય છે. આ જે તન્મયને ભોળગી લે ને તો કરતા બુદ્ધિ જાય નહીં. એટલે કરતા બુદ્ધિ છોડાવવા એને ત્રિકાળી દ્રવ્યમાં તન્મય જ નથી ને. એ કોણ કરે છે આ અશુદ્ધ ઉપાદાન? હા હા, ઉપાધિ રૂપ અશુદ્ધ ઉપાદાન છે તેને કરે છે રાજને. હા, ઉપાધિ છૂટી જાય તો શુદ્ધ ઉપાદાન શુદ્ધ પર્યાયને કરે. ત્રિકાળી દ્રવ્યને સુરક્ષિત રાખે. સુરક્ષિત રાખ્યો સ્વભાવને. કેમ કે તન્મય કરે ને તો કરતા બુદ્ધિનો ભ્રમ આવી જાય. એ ભ્રમ ના આવે એટલા માટે કોઈ કોઈ વાત કઈ એની પહેલા સ્વભાવ સુરક્ષિત રાખ્યો એમ આવ્યું મને વિચાર આવ્યો. એ અમારે હમણાં સ્વાધ્યાય થયો ને ત્યારે આ 2 ગાથાનું અમે સ્વાધ્યાય કર્યું. કોઈ ગાથા એવી હોય ને કરી પ્રમાણના નિયમ કહેતા. અમૃતચંદ્રાચાર્ય પ્રમાણના નિયમ કહેતા. પ્રમાણથી શુદ્ધની નિયમ કહેતા. જયસેનાચાર્ય. એટલે એને વ્યવહારથી વાત કરી. અમૃતચંદ્ર આચાર્યએ વ્યવહારથી વાત કરી કે આત્મા એ વખતે તન્મય છે જ્યારે ખરેખર ત્રિકાળી દ્રવ્ય જે છે એ ઉદય ભાવમાં તન્મય થઈ શકે. એ ઉદય ભાવ તો પર્યાયમાં તન્મય છે. એનું તન્મયપણું છે પર્યાયનું, પણ ઉદય ભાવમાં છે. અને પારણામિક ભાવનું તન્મય પણ ત્રિકાળી દ્રવ્યમાં છે. એટલે વિશેષ અપેક્ષાએ કરતા થાય છે, સામાન્ય અપેક્ષાએ કરતા થતો નથી. એટલે ઓને વિશેષ અપેક્ષાએ કરતા કયો અશુદ્ધ ઉપાદાન કરે છે. બસ એમાં ચોખવટ બહુ થઈ ગઈ. ચોખવટ થઈ ગઈ ને એકદમ. ચોખવટ સારી થઈ. શું બરાબર? સામાન્ય ને વિશેષ, સામાન્યમાં વિશેષ નાસ્તી છે. બેન ત્યાં સુધી કરતા બુદ્ધિ નહીં છૂટે. પ્રમાણના પક્ષવાળો કરતા બુદ્ધિમાં અટકે છે. સામાન્યમાં વિશેષની નાસ્તી એવી. હા હા, અનેકાંતના 3 પ્રકાર પડ્યા હતા, ખબર છે? હા, ક્યાં પડ્યા હતા? પેલા હિંમતનગર, પછી અહીંયા પડ્યા ચાલુ વાનકરમાં. ત્યારે 4 બહેનો આવ્યા મારી પાસે. હા હા ભાઈ, હા તો અમારો એમ લાગે છે કે કાળ પાકી. એક બેન બોલી કે અમારું તો કાળ પાકી ગયું છે. હું અને કાંતનું સ્વરૂપ છે. હા, હું અને કાંતનું સ્વરૂપ છે. એક અનુભવ થયા પછી અનેકાંતની પ્રમાણ જ્ઞાન છે. અને પ્રમાણ જ્ઞાન પ્રગટાવવા માટે 2 પ્રકારના અનેકાંત છે. એ ભેદ જ્ઞાન પરક છે. અસ્થિ નાસ્તિ અનેકાંત. સ્વચતુષ્ટમાં પરચતુષ્ટની નાસ્તિ, એક દ્રવ્યથી બીજા દ્રવ્ય ભિન્નતા, એ ભેદ જ્ઞાન છે. અને પછી દ્રવ્ય સામાન્યમાં વિશેષની નાસ્તિ, પ્રમત્વ પણ નથી આત્મામાં. એ અસ્થિ નાસ્તિ અનેકાંત છે. કહ્યું અનેકાંત અમૃત છે. એનું ફળ અનુભવ થાય તો અનંત ધર્માત્મક આખો આત્મા પ્રમાણ જ્ઞાનમાં પ્રમિત થાય છે, જ્ઞાનમાં જ્ઞેય થાય છે. હે ફળરૂપ છે. ફળરૂપ છે. હા, એ ફળ એનું
એ તો ફળ છે, એને આગળ ન કરાય. હા, હિંમતનગરમાં સવારના પોરમાં બસ ભાઈ એવી ધૂન ચડી ગઈ સવારના, ગાડી ફાસ્ટ ચાલે હો. પ્રેમચંદજી શું પ્રેમચંદજી કહ્યું? मैं तो अभी दो ही नहीं, आप तो बहुत विस्तार कर रहे हो जी. मैं तो दो ही बात का विचार कर रहा हूँ. અવિભાગ પ્રતિષેધ થયું પડ્યું. એક અવિભાગ પ્રતિષેધમાં બીજા અવિભાગ પ્રતિષેધ નાસ્તી છે, કોઈ કોઈને કારણે. પછી ગુણ પર્યા લીધી, ઘણું લીધું, ઘણું એ વખતે આવ્યું ત્યારે આવી જાય. અનેકાંતના નામે પણ ઠગાડા છે, શાદવાદના નામે ઠગાય છે. શાદવાદની ચોખવટના આપણે બહુ થાય છે. ભાઈને વંચાવી શાદવાદ પણ 20 વર્ષ પહેલા વાંચ્યું હતું, બહાર નહોતું પાડ્યું, જામનગરમાં બહાર પાડ્યું. આત્મામાં શાદવાદનો અભાવ છે, ભલે ખળભળાટ થાય. એક ખળભળાટ તો થયો અને બીજો ખળભળાટ ભલે થાય. આ ભલે થાય, સત્ય જાહેર કરવા માંગતો શું છે? કાંઈ વાંધો નહીં. આત્મામાં શાદવાદનો અભાવ છે, પણ આત્મજ્ઞાનમાં ત્યારબાદનો સદભાવ છે. પછી હમણાં જવાહરને પૂછ્યું, દેખો આત્મામાં ત્યારબાદનો અભાવ છે, એમાં સોનગઢમાં કાંઈ ખળભળાટ ન થયો? તો કે ના, કાંઈ ખળભળાટ ન થયો. ખળભળાટ ક્યાંથી થાય? એ કે તમે શાસ્ત્રનો આધાર આપો છો, દેવસેન આચાર્યનો તમે આધાર આપો છો. હા, શાદવાદના નામે પણ પ્રમાણનો પક્ષ છે, પણ શાદવાદનો જન્મ શુદ્ધ જ્ઞાનમાં થાય, અજ્ઞાનમાં શાદવાદ ન હોય. ભટકવાના ઠેકાણા ઘણા છે, છૂટવાનું એક ઠેકાણું બે, ઉતારને આશ્રય, બીજો કોઈ માર્ગ છે નહીં, એક જ માર્ગ. સામાન્ય નવલોકતો વિશેષ તો બસ એમાં સાધ્યની સિદ્ધિ થઈ છે. પછી વિશેષનું જ્ઞાન થાય, સામાન્ય વિશેષનું જ્ઞાન થાય, પછી પેલા નહીં, પેલા પર્યાયનું જ્ઞાતા થાય જ નહીં. દ્રવ્યનો જ્ઞાતા થાય એ જ પર્યાયનો જ્ઞાતા થઈ શકે. દ્રવ્યનો જ્ઞાતા નથી, પર્યાયનો કરતા છે, જ્ઞાતા નથી. આપણે તો આપણો સ્વાધ્યાય ચાલુ છે, આપણે બીજાની યારે કોઈ સમજે કે કાંઈ લાગે, લક્ષ્ય નથી જતો હવે બીજા ઉપર. જરૂર શું છે? બીજાને સમજાવવું એવો ભાવ ઓસરી ગયો છે. બહુ સરસ. સ્વાધ્યાય ચાલુ છે. બહુ સરસ. લાયકાત હિંમતનગર આવતા પહેલાથી શરૂ થયું માહિતી. બેન પામી ગયા હતા. હિંમતનગરમાં કહ્યું પણ બધું સમજાયેલું છે. પક્ષ છોડી દે, નિશ્ચયનો પક્ષ, વ્યવહારનો પક્ષ, પ્રમાણનો પક્ષ, સ્વભાવથી જોતું બસ. બહુ ચોખવટ થઈ છે ભાઈ. લાયકાત હોય જીવની તો સમજમાં આવી જાય એવું છે નથી. અઘરું નથી સારું. એમ થયું મનમાં જામનગરમાં કે ભાઈ જાતા જાતા એક ધડાકો આઈટમ બહુ ફેંકી, ભલે થવું હોય થાય. શું પછી કોઈની હિંમત નહીં હાલે એમ. આ વાંચ્યું ગણાય પણ કોઈ બોલતું નથી. અત્યાર સુધી કોઈ બોલ્યું નથી. બંધ કરી દે જરાક. આત્મામાં શાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસનો આવતો નથી. અનુભવ થાય છે, અનુભવ થાય એમાં નિશ્ચયાભાસ ક્યાંથી હોય? દ્રવ્ય દ્રષ્ટિ થાય બેન. પર્યાયમાં શાદવાદ હોય, દ્રવ્યમાં ન હોય. એટલે બે વસ્તુ સિદ્ધ થઈ જાય, અનુભવ કરે ને બે વસ્તુ સિદ્ધ થાય જ. સદભાવ ને અભાવ બે ખ્યાલમાં આવી જાય.
કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ એવું સ્વરૂપ. એ પાનું મને બહુ કિંમતી લાગ્યું હતું. એની પાછળ ઘૂમતો હતો અનુવાદ કરાવવા માટે, સંતોષ નહોતો થતો. પછી આને જ્યારે કરીને આવ્યો, ભાઈ તમે ઉતાવળ નહીં કરતા. મને મારી સગવડે જ્યારે કરી મોકલી દીધા, હું સમજી ગયો કે મારે ઉતાવળ નથી. એટલે જ્યારે એની માઇન્ડ સ્થિર હોય, કોઈ બીજા બોજા થઈ ગયા હોય, હા હા દ્રવ્ય ક્રિય સ્વરૂપ વસ્તુ ઉત્પાદે દ્રવ્યુક્તમ સહજ ગુણ પર્યાય દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક પદાર્થ અનંત ધર્માત્મક પદાર્થ અનંત ધર્મને ધારે ત્યાં પદાર્થ. વાહ એને આ પર્યાય માત્રની મારામાં નાશ થઈ છે. દોષ પણ મારામાં નહીં, ગુણ પણ મારામાં નહીં. હું તો ગુણી છું. દોષમાં ગુણી નથી, ગુણમાં ગુણી નથી. એમ જાણી એની ઉપેક્ષા કરીને અંદરમાં ચાલ્યો છે. રહી છે. ગુણ દોષથી પાર. અરે ગુણ દોષથી પાર એ શું કયો છો? દોષથી પાર તો બરાબર કે નહીં, ગુણ ને દોષથી પાર પ્રગટ થાય છે તે મને પરદર્ય છે. ગુણ દોષ બે લઈ લીધા એમાં, ચારેય ભાગો ગુણ દોષથી પાર છે, ગુણી છે હું તો. આજે સવારે આવ્યો હતો ને ગુણ દોષ નો, સવારે આવ્યો, બહુ સરસ ખુલાસો કર્યો. સાધકને કાંઈ દોષ નથી. દોષને દોષ જાણે, ગુણને ગુણ જાણે, ગુણીને ગુણી જાણે. કોઈ પક્ષપાત નથી. જેમ છે તેમ જાણે છે બસ. અમને આના સંપાદનમાં બહુ મજા આવે છે. તો તમે જાણો છો એમાં જોયું કહેતા અમને લાજ આવે છે. આ બે કળશ છે ને 119 બહુ ઊંચો છે. તમારામાંથી 120 કાઢી નાખ્યું, ચૂકી નાખ્યું. 119 જ એક જ શ્લોક છે આમાં, બે નથી આવ્યા. મગાવી લેશો. દયા દાન આત્મામાં થાય છે. એ વાત તો ક્યાંય નહીં. મને બહુ ચડી જાય ધૂન. એટલે ઉતારીને લે હોય. આ ભાઈ માટે ને બેન માટે બે કેસ એટલી જાય. ટેપ તો આટલી બધી હતી. વેરસીબાઈ 89 વર્ષની ઉંમરે ગુજરી ગયા ને, એનો દીકરો કે આ ટેપ મને કાંઈ કામની નથી, કારણ કે એ બાપાનો માર્ગ મને કાંઈ લાગે વળગે નહીં. આ મને શરમ આવે છે એની પ્રશંસા કરતા શુક્લ ધ્યાનની પ્રશંસા. દ્રવ્ય દ્રષ્ટિ વાળાની મસ્તી કોઈ જુદા પ્રકારની હોય. એ તો આપણે સોગાનીમાં જોઈ લીધી છે. પણ છેલ્લે છેલ્લે આને મસ્તી ચડી ગઈ 79 ની સાલમાં. આમાં છે છેલ્લી 1 વર્ષ પહેલા, સ્વર્ગવાસ પહેલા. 11મા મહિનામાં છે. અમને એની મોટપ કહેતા લાજ આવે છે. મોટો તો આ શિવ સ્વરૂપ કલ્યાણ મૂર્તિ આત્મા છે એમ. નીલમ એ ગુરુદેવની તાકાત છે, બીજું કોણ છે? લાજ આવે છે, સરળ થાય છે. ત્રિકાળ દ્રવ્ય છે એટલો જ આત્મા છે. તે આશ્રયભૂત તત્વ છે, સામાન્ય છે તે જ આત્મા છે. જેના આશ્રયે સાધ્યની સિદ્ધિ થાય છે. બસ સાધ્યની સિદ્ધિ એકના આશ્રય થાય. આ તો ભેદ પીડ્યા ને. ગુરુદેવ ફરમાયું નિયમ સાધની 119 કળશનું કે સદા શિવમય ભગવાન આત્મા કલ્યાણની મૂર્તિ છે. એમાં આ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન છે એ વ્યવહાર નહીં કહે છે.
શુદ્ધ નહીં ના પાડે છે કે એમાં ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન નથી. અરે શુક્લ ધ્યાન નથી તો રાગની વાત તો દયા દાનના કરુણા કોમળતાના પરિણામ તો ક્યાં ગયા. આહા ધ્યાન શુક્લ ધ્યાન હો, આહા એની મોટપ કહેતા પણ અમને લાજ આવે છે. વાહ, વાહ. કેમ કે આત્મા એટલી ઉપેક્ષા. કેટલી પરિણામનું જ્ઞાન છે બરાબર. પણ પરિણામનું જ્ઞાન ઉપેક્ષા રૂપ હોય તો જ્ઞાન, અપેક્ષા હોય તો અજ્ઞાન. સમજ્યા? બરાબર સમજાયું. એનો મહિમા આવી ગયો. આજ કહ્યું તું ગુણ છે પણ એ ગુણી નથી, કહ્યું તું. આજે રમેશ કે એવી સરળ વાત તમે કરી દીધી અને તમે ધીમેથી કહો તો હું પકડી લીધું. ગુણ છે પણ ગુણી નથી. રમેશે પકડ્યું આજ તો પ્રશંસા કરતો હતો તત્વની. આહા મહિમા આવતો હતો. ગુણ છે પણ એ ગુણી નથી. પર્યાય છે દ્રવ્ય નથી. એક સમયની પર્યાયમાં અનંત ગુણ ક્યાં છે? ન્યાય છે ને, ન્યાય છે ને. ભલે ક્ષાયિક સમ્યક દર્શન હોય બરાબર. એક સમયની પર્યાય, પણ એમાં અનંત ગુણ છે, નહીં. ગુણી નથી. ગુણ છે, પણ ગુણી નથી. હા ગુણી નથી. ગુણ અને ગુણીમાં મોટો ફેર છે. હા અરે કાં ગુણી ને કાં ગુણ. અરે ગુણી ગુણી હે, ગુણ ગુણી. ગણિત ને ધ્રુવ બહુ મોટો. ગુણી જેવું તો કોઈ નથી. એવું છે બેન. જેની મોટપ કહેતા અમને લાજ આવે છે. હા હા એની પ્રશંસા કરવા જેવી ચીજ નથી એમ કહ્યું એને. હા. પ્રશંસા કરવા યોગ્ય તો એ આત્મા છે. ખરેખર ગુરુદેવ તો યાદ આવે છે. સિંહ ગર્જના. હા. એમાં છેલ્લા છે ને બધું જાણે આપી દેવાનું હોય ને એટલા ભાવ. છેલ્લે છેલ્લે વિદાય થઈને થતી જાય ને જેમ કહેતા જાય ને બાળકોને, કારણ કે એને તો સમજી ગયા 45 વર્ષ થઈ ગયા, હવે તો ખૂબ તૈયાર થઈ ગયા હોય. ઝીલનારા પણ ઘણા છે, શરૂઆતમાં તો ન કે. એની પહેલા ગાથા હતી ને ત્યારે કહ્યું કે પેલા બે તો ધ્યેય છે, ત્રીજું ઉપાદેય છે, ચોથું તો શુક્લ ધ્યાન સર્વદા ઉપાદેય છે. એ કર્યા પછી 119 ગાથા આવે. એને પહેલા એક શ્લોક આવ્યો બીજાનો આચાર્ય, પછી 119 માં તો બહુ ખીલી ઉઠ્યા. હા એક લેવો છો ટેપ પાછા આપી દીધી. પાછા કોઈ દ્રષ્ટાંતે વચમાં નહીં હો, એકલા સિદ્ધાંતો જ બીજી વાત. તમે સાંભળી લે. 120 તો એના કરતા ઊંચું છે. કોણ કહે છે કે આ ધ્યાનાવલી આત્મામાં છે? કોણ કહે છે? કોણે કહ્યું આ? એમ કહે છે. હવે એમાં કેટલા ખીલાય છે એ હવે આપણે 120 સાંભળશું. કોણ કહે છે કે ધ્યાનાવલી આત્મામાં છે? આવ્યું ક્યાંથી આથી? આવ્યું ક્યાંથી? પૂછ્યું ક્યાંથી? આવું ક્યાંથી? કોણે કહ્યું? કોણે કહ્યું? અમને અંદર જઈને જોયું આત્મામાં. પદ્મમલધારી દેવ કહે છે કે અમે આત્મામાં જઈને જોઈએ છીએ, તો એમાં તો આ છે નહીં, તો આત્મામાં છે એમ કહ્યું કોણે? અમે અંદર જઈ જોયું, તપાસ્યું. વ્યવહારની આ કહે છે પણ જોયું અંદરમાં, તો અંદરમાં તો નથી. આ કહ્યું કોણે? આ ક્યાંથી વાત આવી? એમ 120 એક દી મસ્તી ચડી ગઈ હતી, બેનને ફોનમાં કહ્યું. એ ટોન જ આખો એ વખતનો જુદો હતો. આત્મા પરને જાણે છે, આ વાત આવી ક્યાંથી? એવું તો છે નહીં સ્વરૂપ, એવું તો સ્વરૂપ નથી. બેની વાત સરખી હતી. હે પંતો મોલદારીની વાત ને આપની વાત સરખી હતી એકદમ. બે પર્યાયના નિશ્ચયની ધૂન હતી એ દ્રવ્યના અને દ્રવ્યના નિશ્ચયની નિશ્ચય. પછી બેને મેળવી દીધું કે બે બે તીર્થંકર છો ને. બે નિશ્ચયની વાત કરે છે. પાછું આ બોલ્યા તેની બોલ્યા. હા. તીર્થંકર દ્રવ્યની વાત થોડી જુદા પ્રકારની હોય છે, એનું વીર્ય જુદું હોય છે. ગુરુદેવને પણ કેટલી મહિમા આવી. લાજ આવે છે લાજ આવે છે. એની મોટા શુક્લ નહીં નહીં, જે મોક્ષનું કારણ છે એમ તો પણ નહીં. એની
બાજુમાં ત્રિકાળ પરમાત્મા બિરાજે છે એને જો ને. એના ઉપર નજર રાખીને આ ગૌણ થઈ જાય છે અને આની મુખ્યતા છે. હા આની મુખ્યતામાં આ શબ્દો નીકળે છે. હા. સમજી ગયા? એમ જ. એમાં એ ખરેખર વિવેક છે. હા, વિવેક નથી વિવેક છે. અરે, એટલી ઉપેક્ષા. मैं किसका ध्यान करूं? मेरा ध्यान करे तो करो, मैं तो ध्रुव देव हूं. એવી મસ્તી આવે મોટા દાદ આપે છે. ગુરુદેવ છે ને બધા સમાજને સાથે રાખીને વાત કરતા. નિહાલભાઈ છે ને તોપ ગોળાઈ ફોડતા. એ કે એક દ્રષ્ટિનો વિષય જ વાત કરતા. બીજી વાત કે અમને પાગલ કેવું હોય તો એટલામાં જ પાગલ. ફેંકે, એટલામાં જ ફેંકે. એ કે અમે પાગલ જ છીએ, ભલે દુનિયા પાગલ કીએ. દુનિયા માટે અને પાગલ. ગુરુદેવે પણ સ્વીકાર કર્યો, નિર્દોષ ભાવે. લાલભાઈ જી પ્રભુ, એને તો આગળ જ્ઞાન ને પાછળ જ્ઞાન અમે કહીએ, એને તો ક્યાં કોઈની પડી તો એકલી દ્રષ્ટિ નથી. એમ કરીને કકડાટ રસ્તા ન હોય તો અમે કહું, કાંત કનૈયા તારી લીલા અપરંપાર છે. પાર નથી. લીલા પ્રભુ આગળ જ્ઞાન પાછળ જ્ઞાન દ્રષ્ટિનું વિષય આપી દઈ, કોઈ પકડવાળું તો પકડે. એનો વિચાર હમણાં આવ્યો એક ગુરુદેવની વાતનો કે ચંદુભાઈ પૂછ્યું કે સાહેબ સ્ફટિક મણીની સાથે હવે પૂછ્યું એણે કે સ્ફટિક મણીની સામે લાલ ફૂલ હોય ત્યારે કેવું, એના વિચારો જાણી લીધા. એમ ગુરુદેવ કહેતા હતા કે જેવો એનો પ્રશ્ન હોય ને એવો ઉત્તર આવે. એને જેવું અંદરમાં, આને તો એ તો સાચું લાગતું હતું કે લાલ હોય એટલે એવો જ જવાબ આપ્યો. દ્રઢ થઈ ગયું વિચાર. બીજી દી રાત્રે દિવસના ભૂકે કહ્યું હશે ફરતા, લાલભાઈ તો આમ કહેતા હતા. વહાં ગયા હતા આપણે મૂળશંકરભાઈની, અને મૂળશંકરભાઈને તો મોટે એમ કીધું કે લાલ ફૂલ હોય ત્યારે સ્ફટિક મણી કેવું છે એ વિચારજો, વિચારવા જેવી છે. આ ભગવાને કહેલી વાત કહું છું. એ વખતે મેં બોલ્યો હતો, આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત કહું છું. હેમચંદભાઈ હતા એ વખતે. એને ન બેઠું કે લાલભાઈ તો એમ કહ્યું કે એ વખતે સ્વચ્છ હોય છે. એમ એને પકડી લીધું. એની પાસે બોલ્યા નહીં કે બીજે દી જ્યાં સુધી પૂરી થઈ, કોઈનો પ્રશ્ન આવ્યો ના આવે એની પહેલા કાલે એક પ્રશ્ન હતો ને કે સ્ફટિક મણીની સામે લાલ ફૂલ હોય તો કેવી પર્યાય? મેં જવાબ આપ્યો હતો કે લાલ એ તો ભાવબંધ સિદ્ધ કરવા માટે હતો. એક ભાઈને મોઢે લાલભાઈ તો એમ કહ્યું, એમ કરીને કેમ લાલભાઈ? જી પ્રભુ. એને બતાવેલું આપણે કહ્યું હતું, એને આપણે બતાવ્યું હતું એ આપણે મૂળચંદભાઈને બસ બીજું શું હતું એનો જ ભાવ.